આજે અષાઢી બીજ નિમિત્તે પોરબંદર તાલુકાના મોટવાડા ગામે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને પણ મોટવાડા પહોંચ્યા હતા। ત્યારે ભક્તો માટે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી। મોટવાડા ગામે દર મહિનાની સુદ બીજની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અષાઢી બીજ, ભાઈ બીજ, મહાબીજ અને ચૈત્રી બીજના પાવન દિવસે હજારો ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે। આજે પણ વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પૂજારીના જણાવ્યા મુજબ અનેક ભાવિકો પોતાની માનતા પૂર્ણ કરવા પેંડા, દૂધ અને સાકર સહિતની વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે અને પરંપરા મુજબ તુલા પણ કરવામાં આવે છે। દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે બીજનું વ્રત રાખનારા ભાવિકોને ફળાહાર પીરસવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજનમાં ગામના યુવાનો મોટી સંખ્યામાં નિસ્વાર્થ સેવા આપતા જોવા મળ્યા હતા। અનેક શ્રદ્ધાળુઓએ પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મોટવાડા ગામ સંતો અને મહાન વિભૂતિઓની ધરતી તરીકે પણ ઓળખાય છે। ગામનો સંબંધ નંદરામદાસ બાપુ, નાથા ભગત મોઢવાડિયા, નાગાર્જુન સિસોદિયા તેમજ મહાસતી લીરબાઈ માતાજી જેવી પવિત્ર વિભૂતિઓ સાથે જોડાયેલો હોવાથી આ સ્થળનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પણ વિશેષ માનવામાં આવે છે। પૂજારી નટુ બાપુ, અમે અષાઢી બીજ ગામ સમત લીરબાઈમાં સેવા સમિતિ અને ભક્ત મંડળ તરફથી આયોજન કરીએ છીએ દર સાલ। અત્યારે 25 થી 30 હજાર માણસ જેટલો અંદાજ છે। દર 12 બીજું વપરાય છે। અષાઢી બીજ બધાથી મોટી આવે છે, ભાઈ બીજ આવે, અષાઢી બીજ આવે, મહાબીજ આવે, બધી એનાથી અષાઢી બીજ બધાથી વધે। અત્યારે હાલની અંદરમાં 25-30 હજાર માણસનો અંદાજ છે। એમ કે બધાનું ભોજન અને સગવડ બધી આપવામાં આવે છે। અહીંયા બહાર બીજું જાય છે, પાઠ પ્રસાદી, બારકોરા, સપ્તાહો, અહીં કોઈ સાકરની મન્નતથી જોકે છે, કોઈ ખજૂરની મન્નતથી જોકે છે, કોઈ ઘીની મન્નતથી જોકે છે। જેવી જેની સગવડ પ્રમાણે અહીંયા મન્નતો આવે છે અને બારે બીજ વપરાય છે।